જ્યાં ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપ સર્વેને મળી શકે। આપ સર્વેને માઘ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા। આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે શનિદેવને પ્રસન્ન કરવા માટે માઘ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુનું દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે। માઘ પૂર્ણિમાની વાત કરીએ તો માઘ પૂર્ણિમા મેં તમને પહેલાં વિડીયોમાં જણાવ્યું છે કે 12 ફેબ્રુઆરી એટલે કે આજે છે બુધવારે, આ દિવસે મહાકુંભમાં વિશેષ સ્નાન થાય છે। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે। આ દિવસે સ્નાન કરી દાન કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને આ દિવસે સૂર્યાસ્ત પછી ચંદ્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે। આ દિવસે ગ્રહોને શાંત કરવા માટે અને ગ્રહ દોષ દૂર કરવા માટે આપણે વિશેષ ઉપાય પણ કરી શકાય છે। એવી માન્યતા છે કે માઘ પૂર્ણિમાના દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે અને મનુષ્ય રૂપ ધારણ કરીને સ્નાન, દાન અને જપ કરે છે। આ દિવસે પ્રયાગરાજમાં પણ ગંગા સ્નાન કરવાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે। માઘ પૂર્ણિમા પર તમે કેટલીક વસ્તુઓનું દાન કરીને પણ ગ્રહ દોષ દૂર કરી શકો છો। આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે હું જણાવીશ કે જેને માઘ પૂર્ણિમાના દિવસે દાનમાં દેવાથી ગ્રહો શાંત થાય છે અને દોષ પણ દૂર થાય છે। આ કામ કરી લેવાથી ગ્રહ દોષના કારણે સર્જાતી સમસ્યા પણ દૂર થઈ જાય છે। ગ્રહ દોષ દૂર કરવાના ઉપાયમાં જેને સૂર્ય માટે કે સૂર્યદોષના કારણે જીવનમાં યશ અને સમૃદ્ધિ ઘટે છે, એટલે સૂર્યદોષ દૂર કરવા માટે પૂનમના દિવસે ઘઉં અને ગોળનું દાન તમે કરી શકો છો। ચંદ્રના કારણે માનસિક ચિંતા વધે છે, એટલે ચંદ્રદોષ દૂર કરવા માટે પાણી, મિશ્રી અને દૂધનું દાન પણ તમે કરી શકો છો। મંગળ દોષના કારણે આર્થિક સમસ્યાઓ વધે છે અને આ દોષ દૂર કરવા માટે પૂનમના દિવસે મસૂરની દાળ તમે દાન કરી શકો છો। બુધ ગ્રહના કારણે બુદ્ધિની સમસ્યા થાય છે, તેના માટે આમળા અને લીલા શાકનું તમે દાન કરી શકો છો। ગુરુ ગ્રહના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થાય છે, તેના માટે કેળા, મકાઈ અને ચણા દાન કરી શકો છો। શુક્ર ગ્રહના કારણે આંખ અને ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે, તેને દૂર કરવા ઘી અને માખણનું દાન કરી શકો છો। શનિ ગ્રહ તમને લાંબી બીમારી આપી શકે છે અને શનિ ગ્રહનો દોષ દૂર કરવા માટે પૂનમના દિવસે સરસવનું તેલ અને કાળા તલ તમારે દાન કરવા જોઈએ। તો આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયોને લાઈક કરો અને બને એટલો શેર કરો। જય શ્રી ગણેશ। બોલીએ શનિદેવ મહારાજની જય।